હું દિશા કાંતિ આજના સ્પોટલાઇટના ઓપન માઇક ઇવેન્ટમાં સૌનું સ્વાગત કરું છું. અને આજ હું આ પરફોર્મન્સ મારી બંને મધર્સને ડેડિકેટ કરું છું. માય મોમ એન્ડ ઓફ કોર્સ માય સાસુ મોમ, માય મધર ઇન લો. મિત્રો, આજે હું આપની સાથે એક વાત શેર કરવા જઈ રહી છું, જેના પ્રતિભાવ રૂપે એકવાર મારી વાત ઉપર વિચાર જરૂર કરજો. મારી એક 11 વર્ષની દીકરી છે, હું પણ એક માં છું, એટલે આજે મને છે ને આ વાત બહુ સારી રીતે સમજાય છે. થોડા દિવસ પહેલા એક ફંક્શનમાં જવાનું થયું. સરસ રીતે તૈયાર થઈ ગયા. હવે મેકઅપનો ટાઈમ આવ્યો. આપણે હથિયાર હેઠા મૂકી દીધા. એ મારો વિષય નથી. મારી દીકરીને કહ્યું ને, એણે મને હોશે હોશે બહુ સરસ રીતે તૈયાર કરી દીધી. શી ઇઝ માસ્ટર. થોડી વાર પછી મેં એને કહ્યું કે રાશિ, મેકઅપ કરતા મને પણ શીખવાડી દે. હસી મારી સામે અને મને કહ્યું, શું જરૂર છે, હું કરી આપીશ. આ મેકઅપ બધું મમ્મી તને નહીં સમજે. થોડીક વાર તો સાંભળ્યું ને પછી હું સતત વિચારમાં જ રહી ગઈ. એના શબ્દો સતત મારા કાનમાં ફર્યા કરતા હતા, મમ્મી રહેવા દે, તને નહીં સમજે. એના પરથી જ આજની અમારી વાત આપની સમક્ષ રજૂ કરી રહી છું. મિત્રો, જો આપ ગુજરાતી સાહિત્ય ક્યારે વાંચ્યું, જાણ્યું કે સાંભળ્યું હશે, તો હવે હું જે પંક્તિ કહું છું એ છે દામોદરદાસ બોટાદકરે લખેલી. ફક્ત પહેલી પંક્તિ આપને સંભળાવું છું. મીઠા મધુ ને મીઠા મેહુલા રેલોલ, મીઠા મધુ ને મીઠા મેહુલા રેલોલ, એથી એ મીઠી મોરી માત જો, જનનીની જોડ સખી નહીં ચડે રેલોલ. આનો મતલબ કદાચ આપણે બધા જાણીએ જ છીએ, મારે કહેવાની જરૂર નથી. રાઈટ? કહેવાય છે કે ઈશ્વરનું બધે પહોંચવું શક્ય નહોતું ને, એટલે એણે માનું સર્જન કર્યું. માં, બા, મમ્મી, મોમ, કંઈ પણ કહો, પ્રેમ, લાગણી અને વાત્સલ્ય એક સરખું જ રહેશે. છલોછલ માપી ના શકીએ ને એટલું. મિત્રો, આજનો મારો વિષય એ છે, મમ્મી તને નહીં સમજે. નાનપણથી આજ સુધીમાં કેટલી વાર આપણે આપણી મમ્મીને આ શબ્દો કહ્યા હશે. આ એ જ માં છે જેણે આપણને બોલતા પણ નહોતું આવડતું ને, ત્યારે આપણા વણબોલાયેલા શબ્દોને સમજ્યા છે. આપણી આંખોના આંસુ જોઈને વગર માંગે આપણું ભાવતું ભોજન બનાવીને પીરસ્યું છે. કેટલીય વાર પિકનિક, પાર્ટી કરવી અને બીજા આપણા ઘણા શોખ પૂરા કરવા હતા. પિતાની સાથે લડાઈ કરી અને આપણી એ બધી ઈચ્છાઓ એને પૂરી કરી હતી. હવે ઘરથી દૂર પીજી કે હોસ્ટેલમાં રહેતા હશે ને, એ લોકો માની કમીનો અહેસાસ બહુ સારી રીતે સમજી શકશે. અડધી રાત્રે જ્યારે ભૂખ લાગે ને, ત્યારે મેગી બનાવવાનો કેટલો કંટાળો આવે ને, એ એમને જ ખબર હશે. જ્યારે માંદા પડી જાય છે, તબિયત ખરાબ થાય છે, ત્યારે બેટા તારી તબિયત નથી સારી, તું થાકી ગયો હશે, આરામ કરી લે, એમ કહીને માથું દબાવી આપે છે, પગ દબાવી આપે છે, અને જરૂર પડે તો ઉંમર ગમે તે છે આપણી, એના હાથે આપણને ભોજન જમાડે છે. આવું એક માં સિવાય કોઈ ના કરી શકે. ક્ષણે ક્ષણે તેની આંખોમાં ધુઆ જોઈ છે, ક્ષણે ક્ષણે તેની આંખોમાં ધુઆ જોઈ છે. મેં સ્વર્ગ નથી જોયું મિત્રો, પણ મેં મારી માં જોઈ છે. દરેક કલાકાર પોતાની જે રચના કરે ને, ત્યારે નીચે પોતાનું નામ જરૂર લખે છે. માં એકમાત્ર એવી રચયિત્રી છે, એક એવી સર્જનહાર છે, જેણે સંતાનનું સર્જન તો કર્યું, પણ એની પાછળ પિતાનું નામ હોશે હોશે લખાવે છે. ક્યારેય એ પોતાના નામનો આગ્રહ નથી રાખતી. આવું તો ઘણું બધું છે. બહુ કહેવા જઈશ ને તો
તો યાદી તો ઘણી લાંબી થઈ જશે અને સમય પણ ઓછો પડી જશે. આ વાત કહેવાનું તાત્પર્ય ખાલી એટલું જ છે કે આપણે એકવાર માત્ર વિચાર કરીએ કે માએ તો આપણા માટે ઘણું કર્યું છે, આપણે એના માટે શું કર્યું. લગ્ન થાય ને પછી એક સ્ત્રી ઘર, પરિવાર અને સંતાનોની જવાબદારીમાં પોતાનું સર્વસ્વ હોમી દે છે. પોતે પૂર્ણ રીતે કદાચ ઘસાઈ જાય છે. સંતાનો ભણી ગણીને કંઈક બને, એમને સફળતા મળે અને એ સુખી રહે, એની એકમાત્ર ઈચ્છા અને કદાચ એનું એકમાત્ર સ્વપ્ન. આપણે ક્યારેય આપણામાંથી કોઈએ પણ ક્યારેય આપણી માતાને પૂછ્યું છે કદી બી કે માં તારે શું બનવું હતું, તારી શું ઈચ્છાઓ હતી, તારા કોઈ સ્વપ્ન હતા, લગ્ન પહેલા ભણી ગણીને તું શું બનવા માંગતી હતી? કદાચ ના. મોટા ભાગના લોકોમાં આનો જવાબ ના જ હશે. આવી પરિવારની જવાબદારીઓ નિભાવતા સ્ત્રીઓ પોતાના કેટલાય અરમાન અને કેટલાય સ્વપ્ન દિલના કોઈ ખૂણે દફનાવી દેતી હોય છે. અને આટલું કર્યા પછી એને બદલામાં મળે છે શું ખબર છે? મમ્મી તને નહીં સમજાય. આપણે મિત્રો કેવા છીએ ખબર છે? આપણને ગર્લફ્રેન્ડ, વાઈફ અને સ્ત્રી મિત્ર એકદમ ફેશનેબલ જોઈએ, સ્ટાઇલિશ જોઈએ, આજના જમાના પ્રમાણે એકદમ અપડેટેડ જોઈએ. હવે આ જ વસ્તુ અગર માં કહે ને કે હવે જૂની સ્ટાઇલના કપડાથી કંટાળી ગઈ છું, આજના જમાને પણ મારે પણ થોડું ફેશનેબલ બનવું છે, આજના જમાનાના હિસાબે મારે પણ થોડું અપગ્રેડ થવું છે, તો ઘરના લોકોનો જવાબ શું હશે? તું જેવી છો ને બહુ સુંદર છો, આજના જમાનાની ફેશનની મમ્મી તને નહીં સમજાય, તને ખબર નહીં પડે, તું જે છે એ સરસ છે. થોડાક સમય પછી પત્ની કે ગર્લફ્રેન્ડ કહેશે બેબી આ ફોન તો જૂનો થઈ ગયો છે, હવે માર્કેટમાં એકદમ લેટેસ્ટ અને અપગ્રેડ મોડલ આવી ગયું છે, મારે એ જોઈએ છે. હાલો બીજા દિવસે જઈને દુકાનમાંથી નવું મોડલ અપાવી દઈશું, એકદમ અપગ્રેડ વર્ઝન. 2 દિવસ પછી ઘરે માએ કીધું બેટા મારો ફોન બરાબર નથી ચાલતો, અવાજ પણ નથી આવતો, મને નવો ફોન અપાવી દે. ઘરના સભ્યોમાંથી કોઈનો પણ જૂનો ફોન પડ્યો હશે ને જે ચાલુ કન્ડિશનમાં હોય, ચાર્જિંગ કરી દીધું, સિમ કાર્ડ નાખીને મમ્મીને આપી દેશે, લે મમ્મી તું આ ફોન વાપર, આજના જમાનાની ફોનની સિસ્ટમ તને નહીં સમજે. હે ને? આવા કેટલાય કિસ્સાઓ છે, આવા કેટલાય ઉદાહરણો છે. વાત ખાલી એટલી જ છે કે જ્યારે આપણી જન્મદાતા આપણી માં ની વાત આવે ને આપણે ક્યારેય એની કદર નથી કરી, એની કિંમત જ નથી આપણને. આપણામાંથી કેટલા લોકોને ખબર છે કે આપણી મમ્મીનું ફેવરિટ ફૂડ કયું છે, એની ફેવરિટ સ્વીટ ડિશ કઈ છે, એને કઈ ફ્લેવરનો આઈસ્ક્રીમ ભાવે છે, એને કયો કલર ગમે છે, એને કેવા કપડાં ગમે છે, એને ગુજરાતી મૂવી ગમે છે કે હિન્દી મૂવીઝ ગમે છે કે મૂવીઝ ગમતા જ નથી. વી ડોન્ટ નો. આપણે ક્યારે એ બાબત તરફ ગયા જ નથી. આ જ સવાલ જો માને પૂછવામાં આવે ને કે તારા સંતાનોની કઈ વસ્તુ તને ખબર છે અને નથી, તો જવાબ આપશે ને સાહેબ ત્યારે એટલી હરખાઈ તો જશે અને આપણી જ યાદમાં એની આંખનો એક ખૂણો ભીનો પણ થઈ જશે. મિત્રો મારી વાત પૂરી કરવા જઈ રહી છું એ પહેલા ખાલી એટલું જ કહીશ, એકવાર એને પણ સમજાવી જુઓ અને કદાચ ના સમજે ને તો 2 વાર વધારે સમજાવી જુઓ. થોડોક સમય જશે, કશો વાંધો નહીં. નાનપણમાં જ્યારે આપણે ના સમજ્યા ને તો આપણને સમજાવવામાં એણે ઘણી મહેનત કરી અને ઘણો સમય વેડફ્યો છે. આઈ રિપીટ, વેડફ્યો છે. ત્યારે આપણે આજે આ મુકામ પર ઊભા છીએ.
ખાલી એટલું જ કહીશ મિત્રો, એ સમય કાઢો અને થોડોક સમય એને પણ આપો. એના મમતા ભર્યા સ્પર્શને અનુભવીને શ્વાસમાં ભરી લેજો. અનોખો આનંદ અને સંતોષ મહેસૂસ થશે. એકવાર ટ્રાય કરી જોજો. થેન્ક યુ.